મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પાઠ 7 કેલ્સીમાં વિધેય પાઠ 6. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ દેખ્યું હતું ગાણિતિક વિધેયમાં સ્ક્વેર રૂટ, ઇન્ટીજર, રાઉન્ડ, ટ્રંકેટ, બરાબર. આજે વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટેટિસ્ટિકલ ફંક્શન્સ દેખવાના છે, બરાબર. એટલે કે આંકડાકીય વિધેયો આજે આપણે દેખવાના છે. તો સૌપ્રથમ આંકડાકીય વિધેય એટલે શું? તો ચલો આપણે એ દેખીએ. કેલ્સીમાં કિંમતોની હાર કે શ્રેણી ઉપર વિવિધ પ્રકારના આંકડાકીય વિધેયનો ઉપયોગ કરવાની સુવિધા પૂરી પાડે છે. શું પૂરી પાડે છે? તો કેલ્સીમાં કિંમતોની હાર કે શ્રેણી ઉપર વિવિધ પ્રકારના આંકડાકીય વિધેયોનો ઉપયોગ કરવાની સુવિધા પૂરી પાડે છે. હવે દેખો, નીચેની બાબતોમાં મદદરૂપ થાય છે, બરાબર. પહેલું કઈ મદદરૂપ થાય છે તો આપણે દેખીએ. ડેટાનો સંચય કરવા. શું કરવા? ડેટાનો સંચય કરવા. બીજું ડેટાનું વિશ્લેષણ કરવા. બીજું કયો પોઈન્ટ છે? ડેટાનું વિશ્લેષણ કરવા. ડેટાની સમજૂતી દર્શાવવા. ત્રીજું કયું? ડેટાની સમજૂતી દર્શાવવા. ચોથું ડેટાની રજૂઆત દર્શાવવા વગેરે, બરાબર. કયા કયા ચાર બાબતો મદદ થાય છે? સંચય કરવા, વિશ્લેષણ કરવા, સમજૂતી દર્શાવવા અને રજૂઆત દર્શાવવા, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આંકડાકીય વિધેયના કારણે આગાહી કે ભવિષ્યવાણી કરવાનું અને નિર્ણયો લેવાનું કાર્ય સરળ બની જાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. આંકડાકીય વિધેયોના કારણે, બરાબર, જે આપણે સ્ટેટિસ્ટિકલ ફંક્શન્સ જે આપણે યુઝ કરીએ છીએ એના કારણે શું થાય છે કે જે ભવિષ્યવાણી આપણે એનો ઉપયોગ કરીને આપણે જે ભવિષ્યવાણી કરવાનું અને નિર્ણય લેવાનું કાર્ય કેવું બની જાય છે? એકદમ સરળ બની જાય છે. હવે તમને ખબર પડી છે કે આપણે આંકડાકીય વિધેયો શેના માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. તમારે બી 10મા ધોરણમાં ગણિતમાં ચેપ્ટર આવે જ છે, બરાબર ને, આંકડાશાસ્ત્ર. ઓકે, તો એના વિશે જ થોડી ચર્ચા છે. મોડ, મીડિયન, બરાબર, એ બધા ઉપર જ આપણે આજે ચર્ચા કરવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે દેખીએ કોની સાથે? મિતેશ સર સાથે. હા, પહેલું આંકડાકીય વિધેયો. એમાં પહેલો પોઈન્ટ કયો છે? સરેરાશ. સરેરાશ એટલે શું? એવરેજ, બરાબર. સરેરાશ એટલે શું? એવરેજ. હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર વિધેયનું નામ આપણે કઈ રીતે લખશું? ઇંગ્લિશમાં લખશું. સ્પેલિંગ બી બોલું છું. AVERAGE, એવરેજ, બરાબર. વિધેયનો પ્રકાર કયો છે? તો સ્ટેટિસ્ટિકલ ફંક્શન, બરાબર, એટલે કે આંકડાકીય વિધેય, રાઈટ. બીજું વાક્ય રચના. તો આપણે કઈ રીતે એનો ઉપયોગ કરીને લખવાનું છે, યાની કે એવરેજનો આપણે કઈ રીતે ઉપયોગ કરીને આપણે દર્શાવવાનું છે. તો દેખીએ, જો ધ્યાનથી દેખજો. બરાબર એવરેજ, બરાબર એવરેજ, બ્રેકેટમાં N1, N2, N3 N30. એટલે N30 શું? એટલે કે N1 થી લઈને N30 સુધીની જ રકમ આપણે કરી શકશું. પછી શું કરવું પડશે? આપણે બીજી 31 થી વધારે હોય તો આપણે બીજી વધારે લેવી પડે, બરાબર. એટલે N થી સંખ્યા દર્શાવાય છે. એટલે લાસ્ટ આપણે N30 સુધી જ આપણે લઈ શકીએ છીએ. અગર તમારે MCQsમાં પ્રશ્ન પૂછાય છે તો તમે લખી શકો છો કે અગર આપણે એવરેજની સંખ્યા દર્શાવવી હોય તો વધુમાં વધુ કેટલી છે? 30 છે, બરાબર. અને ઓછામાં ઓછી કેટલી છે? તો 1, બરાબર. 0 તો દર્શાવાય નહીં. 0 દર્શાવીએ તો એવરેજ મળે? ના મળે, બરાબર. એના માટે એનો ઉપયોગ. તો દેખો વિદ્યાર્થી મિત્રો, એનો ઉપયોગ શેના માટે થાય છે? તો આપેલ સંખ્યાની સરેરાશ કિંમત મેળવવા માટે એવરેજ વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે.
બરાબર. શેના માટે આવે છે? આપેલ સંખ્યાની સરેરાશ કિંમત મેળવવા માટે એવરેજ વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું એનું ઉદાહરણ આપણે દેખીએ કે આપણે એને કઈ રીતે દર્શાવવાનું છે. તો દેખો એવરેજ બરાબર એવરેજ બરાબર. જો તમે એકલું એ વી ઈ લખશો ને તો નહીં આવે, તમારે આખો સ્પેલિંગ લખવો પડશે. બરાબર એવરેજ બ્રેકેટમાં 10 પછી 10 સેમિકોલન 7 સેમિકોલન 6 બરાબર સેમિકોલન પછી એ રીતે જેટલી બી તમારે સંખ્યા લેવી હોય એટલી તમે લઈ શકો છો. અને પરિણામમાં તમને શું મળશે? 7.5. શું મળશે? 7.5 એટલે કે ઓટોમેટિક આવી ગયું. તમારે કશું કરવાની જરૂર પડી? તમારે ખાલી આટલું જ લખવાનું. જો તમારે શું લખવાનું? ખાલી આટલું જ કે બરાબર એવરેજ 10ની અંદર આટલું, એટલે ઓટોમેટિક તમને શું મળશે? જવાબ મળી જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અગર તમારે આ રીતે ના લખવું હોય તો બીજી કઈ રીત છે એ બી હું તમને બતાવું છું. હવે ચર્ચા કરીએ એના વિષય પર કે એવરેજનો અર્થ શું થાય? તો એવરેજનો અર્થ સરેરાશ થાય. બરાબર, એવરેજનો અર્થ શું થાય? તો એવરેજનો અર્થ સરેરાશ થાય. એવરેજ વિધેયનો ઉપયોગ આપેલ સંખ્યાની સરેરાશ કિંમત મેળવવા માટે થાય છે. બરાબર, એવરેજનો ઉપયોગ શા માટે થાય? તો જે સંખ્યાની સરેરાશ કિંમત આપણે મેળવવી હોય તેના માટે થાય છે. ઓકે, એવરેજને અંકગણિતના મધ્યક શું કહેવાય છે? અંકગણિતના મધ્યક તરીકે ઓળખાવવામાં આવે છે. એવરેજને અંકગણિતના મધ્યક તરીકે બી ઓળખાવવામાં આવે છે. અગર તમને વિકલ્પમાં પ્રશ્ન પૂછવામાં આવે છે કે એવરેજને બીજા કયા નામથી ઓળખાવવામાં આવે છે, તો તમે લખી શકો છો ને. શું લખી શકો છો? કે અંકગણિતના મધ્યક. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે એનું એક્ઝામ્પલ દેખીએ. તો જો પહેલા નંબર લખ્યા છે 10 7 6 8 9 હે ને. પછી જો ફંક્શન યુઝ કર્યું છે કે ઇક્વલ્સ ટુ એવરેજ C1 બ્રેકેટમાં C1 થી લઈને CH સુધી. એટલે જો આ C1 છે, આ C2 છે, આ C3 છે, આ C4 છે, આ C5 છે. આ રીતે નહીં, આ રીતે નથી. દેખો ધ્યાનથી. બરાબર, શું છે? C1 પછી શું આવે? ABC D1 પછી શું આવે? E1 F1 G1 અને H1. આ રીતે આવે. ખબર પડી? એટલા માટે અહીંયા ઇક્વલ્સ ટુ એવરેજ બ્રેકેટની અંદર C1 થી લઈને ક્યાં સુધી લખ્યું છે? H1 સુધી લખ્યું છે. અને રિઝલ્ટ આપણને શું મળ્યું? પરિણામ 7.5 મળ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ શું હતું? આપણે શેનું ફોર્મ્યુલા દેખ્યું? આપણે સરેરાશનું ફોર્મ્યુલા. સરેરાશ એટલે શું કહેવાય? એવરેજ કહેવાય. એવરેજનું સ્પેલિંગ શું થાય? AVERAGE. બરાબર, આ આવડતું આપણને હોવું જોઈએ. ઓકે, હવે આપણે દેખીએ બીજો વિધેય. દેખો બીજો કયો છે? બહુલક. બહુલક એટલે શું? મોડ. બહુલક એટલે શું? મોડ. ઓકે, વિધેયનું નામ આપણે મોડ લખવાનું છે કેપિટલમાં. વિધેયનો પ્રકાર આંકડાકીય વિધેય એટલે કે સ્ટેટિસ્ટિકલ ફંક્શન. વાક્ય રચના આપણે જે આપણે એવરેજમાં કરતા હતા સેમ આમાં એ રીતે જ કોન્સેપ્ટ. પણ શું આવશે? એવરેજની જગ્યાએ શું નામ આવી જશે? મોડ નામ આવી જશે. શું નામ આવશે? મોડ નામ આવશે. જો તમને દેખાશે જ કે મોડ બરાબર n1 n2 n3 n30 સુધી. આમાં બી કઈ રીતે હોય છે કે વધુમાં વધુ સંખ્યા કઈ હોય છે? વધુમાં વધુ ચલ કેટલો આપણે લઈ શકીએ છીએ? 30 લઈ શકીએ છીએ. ઉપયોગ આપેલ સંખ્યાની સરેરાશ કિંમત મેળવવા માટે મોડ વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જે તમને સરેરાશ કિંમત આપેલી છે એને આપણે મેળવવી હોય તો આપણે શું ઉપયોગ લેવાનું? મોડ લેવાનું. બરાબર, ઓકે. દેખો હવે ઉદાહરણ આપણે એને કઈ લખવાનું છે? તો જો જે તમે એવરેજમાં લખતા હતા ઇક્વલ્સ ટુ એટલે કે બરાબર એવરેજ, અહીંયા જ લખવાનું છે બરાબર મોડ. 10 સેમિકોલન 7 સેમિકોલન 6 સેમિકોલન 8
પછી જેટલી બી તમે સંખ્યા લીધી હોય એટલી પછી બ્રેકેટ ક્લોઝ. એટલે તમે જેવું તમે અહીંયા આ કરશો ને એટલે તમે જેવું તમે એન્ટર દબાવશો ને અહીંયા એટલે તમારું પરિણામ તમને 6 મળશે. બરાબર, ખબર પડી? આ 6 કઈ રીતે આવ્યા બોલો? કોઈને ખબર છે 6 કઈ રીતે આવ્યા? આને શું કર્યું? ગણ્યા. એટલે કે કેટલા કેટલા મૂળ થાય છે? તો 1 2 3 4 5 6. એટલે અહીંયા શું બતાવ્યું? મને 6 બતાવ્યું. ખબર પડી તમને વિદ્યાર્થી મિત્રો? જવાબ કઈ રીતે 6 આવ્યો? હા, હવે નીચે દેખીએ, મૂળનો અર્થ શું થાય? બહુલક થાય. મૂળનો અર્થ શું થાય? બહુલક થાય. બરાબર, મૂળ વિધેય આપેલ શ્રેણીમાંથી સૌથી સામાન્ય હોય છે. મૂળ વિધેય કેવું હોય છે? શ્રેણીમાં સૌથી સામાન્ય હોય છે. મૂળ વિધેય વધુમાં વધુ 30 ચલનો મધ્યક શોધે છે. મેં તમને પહેલા જ કીધું ને, જેમ એવરેજ 30 ચલનો મધ્યક શોધે છે એમ મૂળ બી 30 ચલનો મધ્યક જ શોધે છે વધુમાં વધુ. બરાબર, તો પછી નંબર આપણે હવે એનું ઉદાહરણ દેખીએ તો નંબર તમને 10 7 6 8 9 5 તમને આપેલું છે. બરાબર, આપણે ફંક્શન શું યુઝ કરવાનું છે? તો જો આ રીતે કે બરાબર મોડ C1 ડોટ ડોટ H1. હવે મને એવું ના પૂછતા તમે કે સર આ C1 H1 તમે કેવી રીતે લખ્યું? બરાબર, મેં તમને એવરેજમાં બતાવ્યું હતું કે આપણે કઈ રીતે લખ્યું? 10 માં C1, અહીંયા D1 E1 F1 G1 H1, C1 થી લઈને H1 સુધી બધા, અને બધા લઈ લીધા એટલે શું આવશે? અહીંયા જવાબમાં 6 આવશે. જવાબમાં શું આવશે? અહીંયા 6 આવશે. બરાબર, માથી ગલતીથી 7.5 લગાઈ ગયું છે. જવાબમાં શું આવશે? આપણે 6 આવશે. ખબર પડી તમને વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે આગળ શીખીએ. આગળ આવ્યું છે 3. બરાબર, જીઓમેટ્રિક મીન. જીઓમેટ્રિક મીન એટલે શું? તો સમગુણોત્તર મધ્યક. સમગુણોત્તર મધ્યક. બરાબર, શું શીખવાનું છે આપણે? સમગુણોત્તર મધ્યક. ઓકે, હવે આપણે જીઓમેટ્રિકને શોર્ટ ફોર્મમાં કઈ રીતે લખશું? તો દેખો, GEO એટલે કે જીઓમેટ્રિકનો પહેલો GEO અને આખું મીન, અને બીજું કઈ રીતે લખશું આપણે? કેપિટલમાં લખશું એટલે કે જીઓ મીન. જીઓ મીન. ઓકે, હા. વિધેયનો પ્રકાર કયો છે? આંકડાકીય વિધેય એટલે કે સ્ટેટિસ્ટિકલ ફંક્શન છે. વાક્ય રચના આપણે એની કઈ રીતે લખવાની છે? સેમ જે મૂળમાં કરી એ રીતે જ આપણે આની વાક્ય રચના કરવાની છે. કઈ રીતે કરવાની છે? જે મૂળમાં આપણે કરીને અને જે આપણે એવરેજમાં કરીને એ જ રીતે આની વાક્ય રચના કરવાની છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એનું ઉદાહરણ દેખીએ છીએ કે ભાઈ એનો પહેલા આપણે ઉપયોગ દેખીએ છીએ કે ભાઈ જીઓમેટ્રિક મીન શેના માટે ઉપયોગમાં થાય છે? તો દેખો, આપેલ સંખ્યાઓનો સમગુણોત્તર મધ્યક મેળવવા માટે જીઓ મીન વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, શેના માટે કરવામાં આવે છે? તો આપેલ સંખ્યાઓનો સમગુણોત્તર મધ્યક મેળવવા માટે જીઓ મીન વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, સમગુણોત્તર મધ્યક શોધવો હોય આપણે, બરાબર, એના માટે જીઓમેટ્રિક મીન નો આપણે ઉપયોગ કરીએ છીએ. તો દેખો, આપણે હવે એનું ઉદાહરણ દેખીએ વિદ્યાર્થી મિત્રો. તો ઉદાહરણમાં છે બરાબર જીઓ મીન અને બ્રેકેટની અંદર 10 સેમિકોલન 7 સેમિકોલન 6 સેમિકોલન 8 સેમિકોલન 9 સેમિકોલન 5. બરાબર, અને જવાબમાં આપણને પરિણામમાં શું મળશે? તો એ બી દેખો તમે, પરિણામમાં આપણને 6 પોઈન્ટ આટલું મોટું પરિણામ આપણને મળ્યું. પણ મેં તમને રાઉન્ડમાં તમને શું શીખવાડ્યું હતું કે આપણે રાઉન્ડ ફિગર લઈ લેવાની, એટલે કે દાખલા તરીકે 6.82 આપણે લઈ લેવાનું. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દેખીએ કે ભાઈ શેના માટે ઉપયોગમાં થાય છે, શું માટે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો દેખો, જીઓમીનનું પૂરું નામ શું છે? જીઓમેટ્રિક છે. જીઓમીનનું પૂરું નામ શું છે? તો જીઓમીનનું પૂરું નામ જીઓમેટ્રિક છે. ઓકે, જેનો અર્થ શું થાય? તો જેનો અર્થ સમગુણોત્તર મધ્યક થાય છે. બરાબર, જીઓમેટ્રિકનો અર્થ શું થાય? તો જીઓમેટ્રિકનો અર્થ સમગુણોત્તર થાય
છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હા, હવે બીજો પોઈન્ટની આપણે વાત કરીએ તો જીઓમેન વિધેય આપેલી સંખ્યાઓને સમગુણોત્તર એટલે કે જીઓમેટ્રિક મીન કિંમત પાછી આપે છે. જો જીઓમેટ્રિક શું કરે છે કે જીઓમેન વિધેય આપેલી સંખ્યાઓને સમગુણોત્તર મધ્યક એટલે કે જીઓમેટ્રિક ની કિંમત પાછી આપે છે. શું કરે છે? કિંમત પાછી આપે છે. રાઈટ વિદ્યાર્થી મિત્રો. અને જીઓમીન વિધેયમાં વધુ 30 કિંમત લઈ શકાય છે. કેટલી કિંમત લઈ શકાય છે? આપણે 30 કિંમત લઈ શકાય છે. ઓકે, હવે આપણે એનું ઉદાહરણ લઈએ તો જો પહેલામાં 10 લીધા છે, 7 લીધા છે, 6 લીધા છે, 8 લીધા છે, 9 લીધા છે, 5 લીધા છે. બરાબર. ફંક્શન આપણે કઈ રીતે યુઝ કરવાનું છે? જે જ ફંક્શન આપણે એવરેજ અને મોડમાં આપણે લીધું હતું એ જ રીતે આપણે અહીંયા ફંક્શન લેવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો જો અને હવે તમે મને એવું ના પૂછતા કે સર તમે C1 ને H1 કેમ લીધું છે? તો મેં તમને સમજાવ્યું ને કે 10 થી લઈને 5 સુધીની સંખ્યા એટલે મેં આ C1 છે અને આ H1 છે એટલે કે અહીંયાથી લઈને અહીંયાની સંખ્યા. બરાબર. એટલે જેવું તમે આ લેશો અને એન્ટર પર તમે ક્લિક કરશો એટલે તમને પરિણામ શું મળશે? આ મળશે. હવે ખબર પડી વિદ્યાર્થી મિત્રો તમને? જીઓમેટ્રિક મીન એટલે કે સમગુણોત્તર મધ્યક આપણે કેવી રીતે મેળવીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો હું એવું ઈચ્છું છું કે તમને જેટલા બી મેં આજે આંકડાકીય વિધેયો શીખવાડ્યા એ તમને એકદમ સારી રીતે ખબર પડ્યા હશે. જેને બી ખબર ના પડ્યા હોય તે મને પૂછી શકે છે. ઓકે, કેમ કે તમારા લોકોના ના ફોન ના મેસેજ કશું બી આવતું નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો તમે મને પૂછી શકો છો. જ્યાં બી તમને ખબર ના પડે તો બી તમે મને પૂછી શકો છો. ઓકે, તો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ગુડ બાય. સ્ટે હોમ. જય હિન્દ.